નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જંબુસરમાં બીએપીએસના મંદિરના દશાવધી મહોત્સવમાં સ્વામિનારાયણ નગરનો 6000 ભક્તોએ લાભ લીધો હતો. જંબુસર બીએપીએસ મંદિર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સ્થાપના કરી ભક્તોના હૃદયમાં મંદિરનું મહત્વ સ્થાપિત કર્યું હતું, જેને 20 વર્ષ પૂર્ણ થતા દશાવધી મહોત્સવની સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. સ્વામિનારાયણ નગર સંતો મહંતોના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એક અઠવાડિયા સુધી બપોરે 1 થી રાત્રિના 10 વાગ્યા સુધી નગર ખુલ્લું રહેશે, જ્યાં કેદારધામ, ભજન કુટીર તથા શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જંબુસર પધાર્યા હતા. બીજા દિવસ બપોર સુધીમાં આશરે 6000 જેટલા ભક્તોએ લાભ લીધો હતો. જય સ્વામિનારાયણ. જંબુસર મંદિરને 20 વર્ષ પૂર્ણ થતાં જંબુસર મંદિર દ્વિદશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. એમાં ભવ્ય અને દિવ્ય સ્વામિનારાયણ નગરનું આયોજન કરવામાં આવેલ છે. એમાં પ્રવેશ કરતા ભવ્ય પ્રવેશ દ્વારનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ સ્વાગત કક્ષ એટલે કે એમાં પુરુષ અને મહિલાના સ્વાગત કક્ષ તૈયાર કરવામાં આવેલા છે. કેદારધામ મંદિરનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ નવધા ભક્તિ એટલે કે 9 પ્રકારની ભક્તિ કેવી રીતે કરવી એના અલગ અલગ ડોમ રાખવામાં આવ્યા છે. અત્યારે અક્ષરધામ રોબિન્સવિલનું મંદિરનું ઉદ્ઘાટન થયું તે ઉપક્રમે અહીંયા પ્રતિકૃતિ રાખવામાં આવેલ છે. ત્યારબાદ અયોધ્યા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રતિકૃમે મંદિરનું આયોજન કરવામાં આવેલ છે. પ્રમુખ સ્વામી મહારાજની ભવ્ય અને દિવ્ય મૂર્તિ જે 9 ફૂટ ઊંચી અને 400 કિલો વજનની છે. ત્યારબાદ સત્પુરુષ અને જંબુસર એમાં યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ઘણી વખત અહીંયા જંબુસરના દ્વારે આવીને અલગ અલગ ઘર અને હરિભક્તોને પાવન કર્યા છે. તેના ફોટોસ રાખવામાં આવ્યા છે. અને મહંત સ્વામી મહારાજે 2018માં અટલાદરા મંદિર ખાતે અલગ અલગ ભક્તોને સમીપ દર્શનનો લાભ આપેલ છે. એમના ફોટા પણ રાખવામાં આવેલ છે. ત્યારબાદ અલગ અલગ ડોમ એટલે કે બુઝો, સંત પરમ હિતકારી, ચલો તોડ દે, બંધન રાખવામાં આવેલ છે. એમાં અલગ અલગ આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ બાણનગરી એમાં અલગ અલગ સ્વિમિંગ પુલ, ચકડોળ રાખવામાં આવેલ છે, જે બાળકોને ખૂબ જ આકર્ષિત કરે છે. અને પ્રેમવતી એટલે કે જે મહિલાઓ અને યુવતીઓ દ્વારા પ્રેમવતી ચાલે છે એમાં અલગ અલગ ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલ છે. ત્યારબાદ સર્વ હરિભક્તોએ આ સ્વામિનારાયણ નગરનો લાભ લેવા વિનંતી. 3 માર્ચ સુધી આ નગર ચાલુ રાખવામાં આવેલ છે, તો સહપરિવાર સાથે આવવા વિનંતી. જય સ્વામિનારાયણ. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.